આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે જો અને આ જ ગેંગના જો સરગના જો 2023માં દેહરાદૂનમાં જ્યારે ત્યાંના દેહરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા વીવીઆઈપી વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના આપણા જો જ્વેલરી શોપમાં જો આ લોકો લૂંટ કરી હતી 13 કરોડ રૂપિયાના લૂંટ થઈ હતી જો અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો રહેતા હતા જો આ લોકો એવું નક્કી કરે કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કરે છે. આ કુંદન ભગત જે છે આ બધા આ જ પ્રકારના જો અત્યારે જો બેઉર જેલ પટનાના જેલમાં છે અને એના ઉપર જો સિરિયસ વેપનના ગુના અને ડકૈતીના ગુનાઓ જો બીજા આર્મ્સ એક્ટના ગુનાઓ આ પ્રકાર ઘણા બધા ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે. એના બી ટીમ અમારા જો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર જો લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે જો એના ટૂંક સમયમાં લઈને આવશે અને ફર્ધર જો જેટલા બી જો આરોપીઓ છે એના ઉપર બી ટીમો અમારી કામ કરી રહી છે. અત્યાર સુધી લગભગ જો 100થી વધારે માણસો અને 7 અમારી અલગ અલગ ટીમો અન્ય રાજ્યોમાં કામ કરી રહી છે અને ટૂંક સમયમાં બધા આરોપીઓનો ધરપકડ થશે અને બાકીના જેટલા મુદ્દા માલ છે એના બી રિકવરી કરવામાં આવશે. એવું જાણવા મળેલ જો કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી. એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જો અને ત્યાંથી ચલાવતા લઈ આવ્યા અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરીના હતી જો અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા એક મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે જેના અમે એફએસએલના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ જો ઇન્જન ચેચિસ નંબર જેથી ખબર પડે ગાડીને ક્યાંને ગાડી હતી જો. આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે બધા ખોટા છે ફેક છે આધાર કાર્ડમાં ફોટો એની છે બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ.